રાજ્યના કુલ બજેટ કરતાં દેવું વધારે 4,30,000 કરોડનું દેવું. અમિત ચાવડા સાહેબ દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડી બહેનોના પગાર વધારા, મધ્યાહન ભોજન યોજના, સંવિદા કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા બાબતે મહત્વની અપડેટ આપી હતી. બજેટમાં જે આશા હતી તે પૂર્ણ ના કરતા અને રાજ્યના કુલ બજેટ કરતાં દેવું વધારે હોવાનું અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. વિગતવાર માહિતી શું છે તો મિત્રો, રાજ્યના કુલ બજેટ કરતાં દેવું વધારે જોવા મળી રહ્યું છે. જે બજેટ છે તેના કરતાં વધારે દેવું છે. 4,30,000 કરોડનું દેવું હાલમાં જોવા મળી રહ્યું છે. બજેટ વિકસિત ગુજરાતનો દસ્તાવેજ પણ કરવામાં આવ્યો નથી. બજેટ દેવા અને દેખાવનો દસ્તાવેજ અમિત ચાવડા દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે. ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બનેલા બજેટમાં પ્રજાની આશા અપેક્ષા ઠગારી નીવડી ભાજપ સરકારે યુવાનોના સપના સાથે મજાક પણ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. બજેટમાં ખેડૂતના દેવા માફ ના થયા, સમાન કામ સમાન વેતન માટે, મોંઘવારી ઘટાડવા માટે, સરકારી પદો ઉપર કાયમી ભરતી માટે, વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી માટે તેમજ પાક વીમા યોજના માટે કોઈ જ ઉલ્લેખ કે જોગવાઈ કરવામાં આવી નથી. દેશમાં 12 કરતાં વધારે રાજ્યોમાં મહિલાઓ માટે લાડલી બહેન યોજનામાં બહેનોને પૈસા આપવામાં આવે છે. ગુજરાતની જ આપણી બહેનો સાથે તો પછી સરકારનું ઓરમાયું વર્તન કેમ છે? ગુજરાતની બહેનો જ કેમ અડખામણી છે તેવું અમિત ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું. સરકારનું આરમાયું વર્તન કેમ, ગુજરાતની બહેનો જ કેમ અડખામણી છે? વિધાનસભાના અંદાજપત્રમાં પર ચર્ચા દરમિયાન શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે બજેટ આંકડાઓની માયાજાળ છે. ભાજપ સરકારના શાસનમાં કુલ બજેટ કરતાં દેવું વધારે છે. ગુજરાત માથે 4,30,000 કરોડનું દેવું છે. આ બજેટ ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી બન્યું છે. ત્યારે આ બજેટે જનતાની આશા અપેક્ષા ઠગારી નીવડી છે. ભાજપ સરકારે યુવાનોના સપના સાથે મજાક કરી હોય તેવી જાહેરાતો બજેટમાં કરવામાં આવી છે. બજેટની ચોપડીમાં જ્ઞાનની વ્યાખ્યા કરવામાં આવી છે. જ્ઞાન સામે વાસ્તવિકતા જોઈએ તો બજેટમાં ગરીબો માટે આશા નથી, યુવાઓ માટે દિશા નથી, અન્નદાતાઓ માટે ન્યાય નથી અને મહિલાઓ માટે સુરક્ષાની પણ કોઈ વાત નથી. ગુજરાતના ખેડૂતો કુદરતી આફતો, કમોસમી વરસાદ અને બજાર ભાવના અભાવે હેરાન પરેશાન છે. અનેક ખેડૂત આર્થિક સંકટમાં ડૂબેલા છે. આત્મહત્યાની ઘટનાઓ બનતી રહી છે. છતાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની સરકારે એક પણ જાહેરાત બજેટમાં કરવામાં આવી નથી. પાક વીમા યોજના રાજ્ય સરકાર દ્વારા અમલમાં લાવવાની માંગ વારંવાર ઉઠી છે. છતાં બજેટમાં એ મુદ્દે મૌન ધારણ કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે મોંઘવારીમાંથી રાહતની કોઈ જાહેરાત નથી. મહિલા અને બાળ વિકાસ માટેનો વધારો પણ અગણ્ય રહ્યો છે, જે મહિલાઓની અપેક્ષાઓ પર પાણી ફેરવે છે. યુવાનો અને કામદારો માટે પણ આ બજેટ નિરાશાજનક છે. મનરેગા કામદારોના વેતન વધારો, અસંગઠિત ક્ષેત્રના લઘુત્તમ વેતનમાં સુધારો કે ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેમજ આશા વર્કર હોય, આંગણવાડી બહેનો હોય, મધ્યાહન ભોજનના કર્મચારીઓ જે લાંબા સમયથી સમાન કામ સમાન વેતનની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની આશાઓને ફરી એકવાર અવગણવામાં આવી છે. ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસની માંગ પર પણ સરકાર મૌન રહી લે છે. મોંઘવારીનો માર સહન કરતી ગુજરાતની ગૃહિણીઓને આજુબાજુના રાજ્યોની જેમ ₹500માં ગેસની બોટલ મળશે તેવી અપેક્ષા હતી, પરંતુ 156 સીટ જીતાડીને ભાજપ સરકાર મોંઘવારીમાંથી રાહત આપશે, ₹500માં ગેસની બોટલ આપશે, પણ બજેટમાં કોઈ રાહત આપવામાં ન આવી. પ્રધાનમંત્રી જ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે મારી બહેનોને કંઈ તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો, પણ ગુજરાતની બહેનો જ્યારે બીજા રાજ્યોના બજેટ જોવે અને ત્યાંના બજેટમાં લાડલી બહેન યોજનાઓ થકી મહિલાઓને માસિક સીધા કેશલેસ ટ્રાન્સફર થાય છે, તો ગુજરાતની જ બહેનો સાથે સરકારનું ઓરમાયું વર્તન કેમ છે? ગુજરાતની બહેનો જ કેમ અડખામણી છે? એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી સમાજ માટે કાર્યરત વિવિધ બોર્ડ નિગમોની વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે. સૌથી વધારે રોજગારી આપતો એમએસએમઈ લઘુ
મધ્યમ ઉદ્યોગો છે. આ સેક્ટર સાથે જોડાયેલા લોકોને અપેક્ષા હતી કે મોટા ઉદ્યોગોની સરખામણીમાં વીજળીમાં રાહત મળશે, ટેક્સમાં રાહત મળશે, જમીનો સસ્તી મળશે, પણ એવી કોઈ પણ વાત આ બજેટમાં જોવા મળી નથી. કુપોષણ માટે વર્ષોથી બજેટ ફાળવાય છે, પણ કુપોષણમાં ગુજરાતનું આખા દેશમાં સ્થાન ક્યાં છે? સોશિયલ વેલફેર ન્યુટ્રિશન માટે એવરેજ 8% બજેટ ફાળવવાની વાત છે, પરંતુ ગુજરાતમાં 4% જ ફાળવવામાં આવી છે. ધન્યવાદ.